ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ઓકે, આપણે રીડ 2 સુધી આવ્યા હતા, બરાબર છે? જેની અંદર આપણે પાલનપુરના એક યુવકની વાત કરી હતી જેનું નામ હતું પ્રણવ મિસ્ત્રી, જેણે અદ્ભુત એવી સફળતા પોતાના કમ્પ્યુટર સાયન્સની અંદર કમ્પ્યુટર એન્જિનિયર તરીકે મેળવી હતી અને અત્યારે પણ તે ખૂબ જ ઊંચી પદવી પ્રાપ્ત કરી ચૂક્યો છે અને આ ઊંચી પદવી તરફ તે હજી આગળ વધી રહ્યો છે. તેણે પોતાની જે અનુભવ હતા બાળપણથી લઈને યુવાની સુધીના, પોતાના અભ્યાસ સુધીના, પોતાની જોબ સુધીના, તે અહીંયા દર્શાવ્યા હતા અને તેણે એવું કહ્યું હતું કે જ્યારે મેં અહીંયા આઈઆઈટી મુંબઈની અંદર જ્યારે શિક્ષણ મેળવ્યું ત્યારે 2 વસ્તુ પ્રાપ્ત થઈ હતી. એક માઇક્રોસોફ્ટ કંપનીની અંદર તેને જોબ મળી હતી, સાથે પ્રેસિડેન્ટ ડૉક્ટર એપીજે. તો આ રીતે તેણે સફળતા પ્રાપ્ત કરી હતી ને ત્યારબાદ એ આઈઆઈટી મુંબઈની અંદર તેણે જે અભ્યાસ કર્યો હતો તે દરમિયાન અવનવી શોધો તેણે કરી હતી, જેમાંની કેટલીક શોધ આપણને ઉપયોગી સાબિત થાય તેવી તેણે અહીંયા દર્શાવી છે. તો આપણે હવે આગળ તેના વિશે અભ્યાસ કરીશું કે કયા કયા પ્રકારના ડિવાઇસીસ, કયા કયા પ્રકારના જે સાધનો છે તેણે શોધ્યા છે અને તેની મદદથી એ અપ્લાયન્સીસ દ્વારા આપણે શું કરી શકીએ છીએ, તેમાંથી આપણે ઘણી બધી વસ્તુઓને સરળતાથી અને એકદમ ઓછી કિંમતે પ્રાપ્ત કરી શકીએ છીએ, જેના માટે આપણે વધારે પૈસા ખર્ચવાની જરૂર પડતી નથી. તો અહીંયા આ બાબતે આપણે જોઈએ છીએ. ટેલી ટચ, પહેલું તો સાધનનું નામ આપ્યું છે ટેલી ટચ. ટેલી એટલે ટેલિફોન જેને કહીએ છીએ, આપણે મોબાઈલ કહીએ છીએ અત્યારે, બરાબર? ટચ એટલે શું કરવું? સ્પર્શ કરવું. દાખલા તરીકે મારી પાસે આ મોબાઈલ છે અને આ મોબાઈલનો કેમેરો ઓન કરીને હું જે પણ વસ્તુને જોઉં, દાખલા તરીકે ફેન જોઉં છું, ફેનને ટચ કરું તો એ ફેન ચાલુ થઈ જાય, ફરીથી ટચ કરું તો બંધ થઈ જાય. એની અંદર એ રીતે એ ડિવાઇસ બનાવેલું હોય કે જેને તમે સ્પીડ વધારી શકો, ઘટાડી શકો, બરાબર છે? ફ્રીજ સામે કેમેરો કરીને હું ફ્રીજને ચાલુ બંધ કરી શકું, એસી ઓન ઓફ કરી શકું, બરાબર છે? તો આ રીતે તેણે ટેલી ટચ નામનું એક સાધન બનાવ્યું છે કે જેની મદદથી તે શું કરી શકે છે, દૂર બેઠા બેઠા, જેમ ટીવીને આપણે રિમોટ કંટ્રોલથી ઓપરેટ કરીએ છીએ, એસીને ઓપરેટ કરીએ છીએ, તેવી રીતે અહીંયા તે સાધનો કે યાંત્રિક સાધનોને તે શું કરી શકે, ઓપરેટ કરી શકે. તે માટે ટેલી ટચ નામનું એક ડિવાઇસ બનાવ્યું છે. લેટ્સ યુ ટચ, ચલો તમે ટચ એટલે સ્પર્શ કરો, એન્ડ કંટ્રોલ થિંગ્સ, કોઈ પણ વસ્તુઓને કંટ્રોલ કરો એટલે કાબૂમાં કરો. ફ્રોમ અ ડિસ્ટન્સ, ડિસ્ટન્સ એટલે અંતર, દૂરનું અંતર હોય ત્યાંથી તમે તેને શું કરો, કંટ્રોલ કરો. એટલે કોઈ પણ વસ્તુ હોય તેને તમે ત્યાંથી શું કરી શકો છો, ચાલુ બંધ કરી શકો છો, એની સ્પીડ અથવા તો તેનું ટેમ્પરેચર વધારી ઘટાડી શકો છો. તો આવી રીતે કંટ્રોલ કરી શકો છો. સી થ્રુ યોર સ્માર્ટફોન ફોન્સ કેમેરા, તમારા સ્માર્ટફોનના કેમેરા દ્વારા જોઈને, એન્ડ કંટ્રોલ એવરીથિંગ, દરેક વસ્તુને તમે કાબૂમાં કરી શકો છો. યુ સી, જેને તમે જુઓ છો, ઓન ધ સ્ક્રીન, તમારી સ્ક્રીન ઉપર, બાય ટચિંગ ઇટ, તેને સ્પર્શ કરવાથી. તો અહીંયા તેને સ્પર્શ કરવાથી શું કરી શકાય છે, તો કોઈ પણ વસ્તુ જે હોય, બરાબર છે, તેને તમે શું કરી શકો છો, કાબૂમાં કરી શકો છો. નાવ યુ કેન ઇન્ટરેક્ટ, હવે તમે જોડાઈ શકો છો વિથ યોર અપ્લાયન્સીસ, તમારા વીજળીથી ચાલતા સાધનો એટલે કે યાંત્રિક સાધનો સાથે જોડાઈ શકો છો. ફ્રોમ અ ડિસ્ટન્સ, દૂરના અંતરેથી, ઇન અ ફન વે, ફન વે એટલે રમૂજી રીતે. આપણને શું લાગે, આશ્ચર્ય લાગે. શરૂઆતમાં રિમોટ કંટ્રોલવાળા ટીવી આવ્યા તો દરેકને શું થતું હતું, આશ્ચર્ય થતું હતું. ઘરના જે વડીલ હોય મોબાઈલ રિમોટ કંટ્રોલ લઈને બેઠા હોય, ચલો સિરિયલ પૂરી થઈ ગઈ, ફટ લઈને બંધ કરી દે. તો આપણને એવું શું થતું હતું, આશ્ચર્ય થતું હતું કે સારું બંધ કેવી રીતે થતું હશે, આમાં તો વાયર છે નહીં, બરાબર છે? પહેલાંના જમાનામાં પેલા કેબલવાળા ટેલિફોન હતા, હવે પછી કોર્ડલેસ ફોન આવ્યા હતા. કોર્ડલેસ એટલે જેની અંદર કોર્ડ ના હોય, વાયર ના હોય, કોર્ડ એટલે વાયર,
તો વાયર વગરના, કોર્ડલેસ એટલે વાયર વગરના. તમે બગીચામાં બેઠા હોય, તમારું ફોનનું ડબલું ઇન્સ્ટ્રુમેન્ટ ક્યાં પડ્યું હોય? ઘરમાં. તમે બગીચામાં રહીને કે બહાર જઈને પણ શું કરી શકો? વાતચીત કરી શકો. તો એવી રીતે અહીંયા લોકોને આશ્ચર્ય થતું હતું કે સાલું દૂર બેઠા બેઠા કેમેરાની મદદથી જોઈને આપણે અહીંયાથી ચાલુ બંધ કરી શકીએ છીએ. કોઈ બલ્બ હોય, ટ્યુબલાઇટ હોય, બરાબર, જે ફ્રીજ હોય, એસી હોય, તો અહીંયા તેને ચાલુ બંધ કરી શકાતું હતું રમૂજી રીતે. ટીવી એલાર્મ, ટીવી કરી શકાતું હતું, એલાર્મ ચાલુ બંધ કરી શકાતું હતું. મ્યુઝિક પ્લેયર, જે પહેલાં ટેપ રેકોર્ડર હતા તે. ઓપન ધ ડોર, કેટલાક દરવાજા સેન્સરવાળા હોય, તમે જાઓ એટલે ખુલી જાય, પાછા શું થઈ જાય? બંધ થઈ જાય. તો એવા દરવાજાઓને પણ શું કરી શકાતા હતા? ખોલી શકાતા હતા, બંધ કરી શકાતા હતા. ટર્ન ઓન ધેટ લાઇટ, પેલી લાઇટ છે તેને પણ તમે શું કરી શકો છો? ટર્ન ઓન, ચાલુ બંધ કરી શકો છો. જસ્ટ બાય ટચિંગ ઇટ, માત્ર તેને સ્પર્શ કરવાથી. ઓન સ્ક્રીન, પેલા પડદા ઉપર, મોબાઈલનો જે ડિવાઇસનો પડદો છે તેના ઉપર માત્ર સ્પર્શ કરીને તમે શું કરી શકો છો? તેને ચાલુ બંધ કરી શકો છો. ઇટ્સ સિમ્પલ, અને તે તદ્દન કેવું છે? સિમ્પલ છે. સિમ્પલ એટલે કેવું? એકદમ સરળ છે. અને આ સરળ કેમ છે? કારણ કે તેણે એવું ડિવાઇસ બનાવ્યું છે કે જેની મદદથી તમે કોઈ પણ ઇલેક્ટ્રિક સાધનને તમે શું કરી શકો છો? ત્યાં ઓપરેટ કરી શકો છો. તો અહીંયા આ રીતે તેણે આ સાધન બનાવીને એક સરસ મજાનું કામ કર્યું છે. ત્યારબાદ કહે છે ટેલિટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ. ટેલિટચ નામનું યાંત્રિક સાધન છે, ઇટ લેટ યુ ઇન્ટરેક્ટ, તે તમને જોડી શકે છે. ઇન્ટરેક્ટ કરવું એટલે શું કરવું? જોડવું. ઇન્ટરેક્ટનો મતલબ શું થાય? જોડી દેવું. તો એ તમને જોડી શકે છે વિથ યોર વર્લ્ડ વિથ ટચ, તમને તમારી દુનિયાથી તે તમને શું કરી શકે છે? જોડી શકે છે. તો આ રીતે તમને બીજી દુનિયાથી જોડવા માટે, દુનિયાના ફ્રોમ અ ડિસ્ટન્સ, દૂરના અંતરેથી તમને જોડવા માટે તમને તે મદદરૂપ થઈ શકે છે. ત્યારબાદ બીજું ડિવાઇસ બનાવ્યું છે સ્પર્શ. ટચ કરવું એટલે શું કરવું? અડકવું અથવા સ્પર્શ કરવો થાય. તો અહીંયા પણ એક સાધનનું નામ તેણે શું આપ્યું છે? સ્પર્શ આપ્યું છે. અને તેના દ્વારા તે શું કરે છે? તો કહે છે કે હવે તે દૂરથી સ્પર્શ કરીને કોઈ પણ ડિવાઇસને તે ઓપરેટ કરવા માટે એક એવું યંત્ર બનાવ્યું છે, એવું સાધન બનાવ્યું છે કે જેના દ્વારા તમે તેના કોઈ પણ વસ્તુને તેને જોઈને તમે શું કરી શકો છો? એને પોતાના ડેટા જે છે બીજી જગ્યાએ સ્પર્શ કરીને, દાખલા તરીકે એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં લેવું હોય તો આપણે ઝેન્ડરનો ઉપયોગ કરીએ છીએ, બ્લૂટૂથનો ઉપયોગ કરીએ છીએ અત્યારે. તો એવી રીતે કોઈ એક એપ્લિકેશનનો ઉપયોગ નહીં કરવાનો, પણ આ સ્પર્શ નામનું એવું ડિવાઇસ બનાવ્યું છે કે જેના દ્વારા આપણે શું કરી શકીએ છીએ? તે વસ્તુને આપણે સ્થાન બદલી શકીએ છીએ. બરાબર છે? તો અહીંયા આ રીતે તેની મદદથી, સ્પર્શની મદદથી અહીંયા આપણે કોઈ પણ ડેટા, કોઈ પણ ફોટોગ્રાફ્સ હોય, કોઈ પણ મ્યુઝિક હોય, કોઈ પણ ગીત હોય, વિડીયોઝ હોય, તો તેને આપણે સ્પર્શ કરીને શું કરી શકીએ છીએ? એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરી શકીએ છીએ. તો આ રીતે અહીંયા દર્શાવ્યું છે આ સ્પર્શ વિશેની માહિતી. તો તે આપણને દર્શાવેલી છે, જોઈએ છે તેની અંદર. યસ, ઓકે. તો અહીંયા લેટ્સ યુ કન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર મીડિયા. ચલો, તમને કહે છે કે કન્સેપ્ચ્યુઅલી એટલે ઈરાદાપૂર્વક, ટ્રાન્સફર મીડિયા, ટ્રાન્સફર એટલે સ્થાન બદલીએ. મીડિયાનો મતલબ શું થાય? કોઈ સમાચાર હોય, કોઈ માહિતી હોય, તો આ માહિતીનું સ્થાન બદલી શકીએ છીએ. ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ, એક યાંત્રિક સાધનથી લઈને ટુ યોર બોડી, તમારા શરીરની અંદર, એન્ડ પાસ ઇટ, અને તેને પાસ કરીએ. પાસ કરવું એટલે શું કરવું? પસાર કરવું. ઇટ ટુ ધ અધર ડિજિટલ ડિવાઇસ, બીજા અન્ય યાંત્રિક સાધનની અંદર. બાય સિમ્પલ ટચ જેસ્ચર્સ. સિમ્પલ એટલે એકદમ સીધો અને સરળ, ટચ એટલે સ્પર્શનો, અને જેસ્ચર એટલે શું થાય?
ઇશારો, માત્ર એક વસ્તુને સ્પર્શ કરવાથી તમે શું કરી શકો છો? તો કહે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટા ટ્રાન્સફર કરી શકો છો, તેવું અહીંયા દર્શાવ્યું છે. ટચ whatever you want to copy from laptop, TV, smartphone, e-book reader, etc. તો કહે છે ટચ કરો કોઈ પણ વસ્તુને, which you want to copy, whatever જે કંઈ પણ તમે કોપી કરવા માંગતા હોય એટલે નકલ કરવા માંગતા હોય, ફ્રોમ લેપટોપ, તમારું લેપટોપ હોય તેમાંથી, ટીવી ચાલતું હોય તેમાંથી, સ્માર્ટફોન એટલે કે આપણે જે વાપરીએ છીએ ટચ સ્ક્રીનવાળા સ્માર્ટફોનની મદદથી, ઓર ઈ બુક રીડર એટલે કે નાનું પેલું આપણે કહીએ છીએ કે ભાઈ પહેલાં શું કહેવાય કે લેપટોપ જેવા સાધનો આવે છે, રીડર, ઈ બુક રીડર કહેવામાં આવે છે, જે લેપટોપ નાનું હોય એની સાઇઝ નાની હોય જેમાં તમે વાંચી શકો, લખી શકો, એ બધું કરી શકાય, તો એવું ઈ બુક રીડરની અંદરથી તમે કોપી કરી શકો છો. નાવ ઇટ્સ સેવ્ડ, હવે તે સંગ્રહિત થઈ ગયું છે. સેવ્ડ એટલે શું થઈ જવું? સંગ્રહિત થઈ જવું. કન્સેપ્ચ્યુઅલી એટલે ઈરાદાપૂર્વક, ઇન યુ તમારા શરીરની અંદર. દાખલા તરીકે આ ઈ બુક છે, આમાંથી મારે આ ડેટા જોઈએ છે, તો હું અહીંયા આમ શું કરું છું? ટચ કરું છું, તો આ ડેટા મારા શરીરની અંદર શું થઈ ગયો? સંગ્રહિત થઈ ગયો છે, કોપી થઈ ગયો છે. નાવ નેક્સ્ટ ટચ ધ ડિવાઇસ, હવે તમે તે યાંત્રિક સાધનને સ્પર્શ કરો. યુ વોન્ટ ટુ પેસ્ટ, દાખલા તરીકે આ ઈ બુક રીડરમાંથી મેં કોપી કરીને હવે આ મોબાઈલમાં મારે શું કરવું છે? કોપી કરીને પેસ્ટ કરવું છે. તો હું અહીંયા આમ કરીને શું કરીશ? આ ડિવાઇસને ટચ કરીશ, એટલે કે જે ડિવાઇસમાં કોપી કરવાનું હોય તે ડિવાઇસને તમે શું કરો? સ્પર્શ કરો. સ્પર્શ યુઝિસ ટુ કોપી, અને સ્પર્શ ઉપયોગમાં લે છે ટચડ બેઝ ઇન્ટરેક્શન્સ. ટચડ બેઝ એટલે સ્પર્શ આધારિત, ઇન્ટરેક્શન એટલે જોડાણ. તો આ સ્પર્શ નામનું ડિવાઇસ સ્પર્શ આધારિત એક ઇન્ટરેક્શન એટલે જોડાણનો ઉપયોગ કરે છે. એઝ એન ઇન્ડિકેશન, એક ઇન્ડિકેશન એટલે દર્શાવવા માટે, ફોર વોટ ટુ કોપી, કે કઈ વસ્તુને કોપી કરવાની છે, ફ્રોમ વેર ક્યાંથી, એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન, અને તેને ક્યાં પસાર કરવાની છે તેના આધારિત કાર્ય કરે છે. એટલે સ્પર્શ નામનું ડિવાઇસ એવું છે, દાખલા તરીકે આ મોટું ટીવી છે, અહીંયાથી મારે આ બધા સ્પેરિંગ લઈ લેવા છે, બરાબર છે, ટચ સ્ક્રીનથી, તો હું એને ટચ કરીશ અને બીજી જગ્યાએ જઈને હું કોઈ કમ્પ્યુટર હોય, કોઈ શું કહેવાય કે લેપટોપ હોય, મોબાઈલ હોય, તો એની અંદર જઈને સ્પર્શ કરીશ તો મારી અંદર રહેલી જે માહિતી છે એ શું થઈ જશે? કોપી થઈને પેસ્ટ થઈ જશે. તો આ રીતે સ્પર્શ નામનું ડિવાઇસ અહીંયા શું કરે છે? કાર્યરત થાય છે. સનફ્લાવર, ત્યારબાદ ત્રીજું ડિવાઇસ બનાવ્યું છે જેણે નામ આપ્યું છે સનફ્લાવર. સનફ્લાવર એટલે સૂર્યમુખી. આપણે બધા જાણીએ છીએ, બરાબર? સનફ્લાવર ઓઇલ પણ આવે છે. ફૂલ તો ક્યાંય જોવા મળતા નથી, કેટલાક વિસ્તારોની અંદર જ સનફ્લાવરની ખેતી થાય છે, બરાબર છે. આપણે અહીંયા આજુબાજુ તો ક્યાંય થતી નથી, વર્ષો થઈ ગયા છે, અથવા તો કોઈ ગાર્ડનમાં જોવા મળે સનફ્લાવર તો જોવા મળે. ઓકે, સનફ્લાવર એ શું છે? તો કે એક એવું યાંત્રિક સાધન છે જે સૌર ઉર્જા મેળવવા માટે આપણને શું થાય છે? મદદરૂપ થાય છે. ઓકે, લેટ્સ અસ ટ્રેક ધ સન. લેટ અસ ટ્રેક, ચલો આપણે પીછો કરીએ. કોનો? ધ સન. સન એટલે સૂર્ય. તો ટ્રેક કરવું એટલે શું કરવું? પીછો કરવો. આપણે નહીં કહેતા ટ્રેકર આવે છે, બધા પોલીસવાળા ટ્રેક કરતા હોય, મોબાઈલ ટ્રેક કરતા હોય. કોઈ શું કહેવાય ગુનેગારો ગુનો કરીને ભાગ્યા હોય તો એનો મોબાઈલ શું કરવામાં આવે? ટ્રેક કરવામાં આવે, તેનો પીછો કરવામાં આવતો હોય છે. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. આર્ટિફિશિયલ એટલે કેવું? કૃત્રિમ. આ સનફ્લાવર છે પણ કેવું છે? કૃત્રિમ છે, માનવ સર્જિત છે, કુદરતી છે નહીં. તો આ માનવ સર્જિત કૃત્રિમ રીતે બનાવેલું સનફ્લાવર છે. વિથ સિમ્પલ OP-AMP 741 સર્ક્યુટરી. અહીં એક સર્કિટનો ભાગ છે, એક ડિવાઇસ આવે સર્કિટ, જેમ આપણા મોબાઈલની અંદર સર્કિટ આવે, ટીવીની અંદર આવે, બરાબર છે, રિમોટની અંદર સર્કિટ આવે. તો આવી એક સર્કિટ છે જેને OP-AMP 741 સર્ક્યુટરી કહેવામાં આવે છે. આવું એક નામ છે, એનો પ્રકાર છે. એન્ડ ફોટો સેન્સર. ફોટો સેન્સર એટલે
ફોટો પાડવા માટે કેમેરામાં એક સેન્સર લગાવેલું હોય. તમે કેટલાક મોબાઈલ જોશો તો તમે હાથ રાખીને આમ જો મોબાઈલ હાથમાં રાખીને આમ હાથ કરશો ને તો તમારો શું થઈ જશે, ફોટો પડી જશે. અથવા તો પાછળ બેક કેમેરો ચાલુ હોય ને તમે આમ હાથ કરો ને તો પાછળનો બેકગ્રાઉન્ડનો ફોટો પડી જાય. તો આવા સેન્સરવાળા મોબાઈલના કેમેરા હોય છે. તો આવું એક ફોટો સેન્સર હોય છે. હી હેઝ ક્રિએટેડ અ સનફ્લાવર, અને આની મદદથી હી હેઝ ક્રિએટેડ, તેણે તૈયાર કર્યું છે, તેણે સર્જન કર્યું છે, અ સનફ્લાવર, એક પ્રકારના સૂર્યમુખીનું, વિચ વુડ મૂવ, જે ગતિ કરે છે, વિથ ધ સન, સૂર્યની સાથે સાથે. પૂર્વમાંથી ઉગીને સીધો પશ્ચિમમાં આથમે તો તે રીતે પૂર્વથી લઈને પશ્ચિમ દિશા તરફ આ સનફ્લાવર નામનું જે યાંત્રિક સાધન છે, કૃત્રિમ સાધન છે, તે શું કરે છે, અહીંયા એક પ્રકારનું તેનો પીછો કરીને તે શું કરે છે, સૂર્યપ્રકાશ વધુ મેળવવાનો પ્રયત્ન કરે છે. ધો લેટર ધ કોન્સેપ્ટ વોઝ વેરી એફિશિયન્ટલી, ધો તેમ છતાં, લેટર થોડાક સમય પછી, ધ કોન્સેપ્ટ આ જે વિચાર હતો તેને, વોઝ વેરી એફિશિયન્ટલી યુઝડ, એફિશિયન્ટલી એટલે ઉપયોગી રીતે, યુઝડ એટલે ઉપયોગમાં લેવાયો હતો. તે આ જે વિચાર જે હતો સનફ્લાવર બનાવવાનો, એને પહેલાં તો કોઈ ધ્યાન આપ્યું હતું નહીં. આમાં શું છે કે આમાં કંઈ ખાસ કાર્યરત થાય એવું નથી, પણ તેણે આ જ વિચારને તેણે ખૂબ જ ઉપયોગી રીતે પોતે ઉપયોગમાં લીધો હતો. ઇન સોલર પેનલ્સ, સોલર પેનલ્સ એટલે સૌર ઉર્જાનું સાધન. તમે જોઈ શકો છો કે સોલર પ્લાન્ટ નાખ્યો હોય તો ડીશ નાખેલી હોય છે, પેલી જોયું ને છતની ઉપર. તમે જુઓ અત્યારે તો મોટાભાગના લોકો, જે લોકો પાસે બંગલોઝ હોય છે કે ટેનામેન્ટ મકાનો હોય છે, તે લોકો શું રખાવે છે, સોલર પેનલ નખાવે છે, સોલાર પ્લાન્ટ. તો એનાથી શું થાય છે કે આપણી વીજળી બચે છે, ફ્રીમાં ઉર્જા મળે છે, પૈસા બચે છે આપણા. માત્ર ને માત્ર એનું ભાડું કેવું આવતું હોય અને આપણે જે ઉર્જા એકઠી કરીએ તે પણ સંગ્રહિત થતી હોય. માટે આપણું જે ટોરેન્ટનું બિલ આવતું હોય, જે લોકોને 10,000 બિલ આવતું હોય, એણે તો હું કહું છું કે આ સોલાર પ્લાન્ટ નખાઈ દેવો જોઈએ, કે જેથી કાયમ માટેની શું થઈ જાય, શાંતિ થઈ જાય. વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે, એકવાર તમે ₹1,00,000 કે ₹1,25,000 ખર્ચો, પણ જો 5 વર્ષ સુધી તમારું બિલ બચતું હોય, બરાબર છે, તો 5,000 જેવું આવતું હોય 2 મહિનાનું, બરાબર છે, તો 5×30,000 1 વર્ષના થયા. વિચાર કરો, 10 વર્ષ સુધી ચાલે તો ₹3,00,000 તમે શું કરી શકો, સેવિંગ કરી શકો છો. અને તે રીતે તમે આ સૌર ઉર્જાનો ઉપયોગ કરીને મફતમાં ઉર્જા, ફ્રી ઓફ ચાર્જીસ, કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે આ ઉર્જા મેળવી શકો છો. ઓકે, તો સોલર પેનલમાં તેણે આ સાધનનો ઉપયોગ કર્યો હતો. ઇન હિઝ ઇન્સ્ટિટ્યૂટ, તેની સંસ્થાની અંદર. ઇન્સ્ટિટ્યૂટનો મતલબ શું થાય, સંસ્થા, જ્યાં તે અભ્યાસ કરતો હતો, મુંબઈ IITની અંદર. તો IIT મુંબઈની અંદર તેણે આ યંત્રનો ઉપયોગ કર્યો હતો. એઝ ધ પેનલ્સ કુડ ગેટ ધ મોસ્ટ એફિશિયન્ટ એંગલ ઇચ ટાઈમ, કે જેથી આ પેનલ કુડ ગેટ, પ્રાપ્ત કરી શકે, ધ મોસ્ટ એફિશિયન્ટ એંગલ, ખૂબ જ ઉપયોગી એવી દિશા, ઇચ ટાઈમ, દરેક સમયે. દરેક સમયે શું થયા કરે, જેમ જેમ સૂર્ય ગતિ કરે તેવી રીતે પેલી ડીશ, તમારા ટેક્સ્ટ બુકમાં પણ જુઓ, ડીશ બનાવેલી દર્શાવેલી છે, તમે એની બાજુમાં જ ફોટા જોઈ શકો છો. જેમ ડીશ એન્ટીના હોય તેવી કેટલીક ડીશીસ બતાવેલી છે, અને આ સૂર્યની સાથે સાથે ગતિ કરી શકે છે. લાસ્ટ છે સિક્સ્થ સેન્સ. સિક્સ્થ સેન્સ એટલે છઠ્ઠી ઇન્દ્રિય. આપણે અરુણિમાવાળો પાઠ ભણ્યા હતા, એમાં સિક્સ્થ સેન્સની વાત થઈ હતી કે પુરુષો કરતાં, યુવાનો કરતાં જે યુવતીઓ હોય, સ્ત્રીઓ હોય, એનું સિક્સ્થ સેન્સ શું કરતું હોય, થોડું વધારે કામ કરતું હોય જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે. તો અહીંયા સિક્સ્થ સેન્સની વાત કરી છે. સિક્સ્થ સેન્સ ઇઝ અ વિયરેબલ જેસ્ચરલ ઇન્ટરફેસ. સિક્સ્થ સેન્સ એ પહેરી શકાય તેવું જેસ્ચરલ, ઈશારાથી ચાલતું ઇન્ટરફેસ. અહીંયા ઇન્ટરફેસનો મતલબ કર્યો છે અંતર્મુખી, આંતરિક રીતે કાર્ય કરતું સાધન છે. ધેટ ઓગમેન્ટ્સ, જે ઉમેરો કરે છે, ધ ફિઝિકલ વર્લ્ડ, આપણને દેખાતું હોય, આપણે સ્પર્શ કરી શકતા હોય તેવી દુનિયાનો, અરાઉન્ડ અસ, જે આપણી આજુબાજુ રહેલી છે,
વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન, આંકડાકીય માહિતી દ્વારા, એન્ડ લેટ અસ યુઝ નેચરલ હેન્ડ જેસ્ચર્સ, અને ચલો આપણે કુદરતી રીતે જે નેચરલ સ્વાભાવિક રીતે આપણે શું કરીએ છીએ, હેન્ડ જેસ્ચર્સ કરીએ છીએ, હાથનો ઇશારો કરીએ છીએ, ટુ ઇન્ટરેક્ટ વિથ ધેટ ઇન્ફોર્મેશન, તે માહિતી સાથે જોડાવા માટે. બાય યુઝિંગ અ કેમેરાનો ઉપયોગ કરીને, એન્ડ અ ટાઇની પ્રોજેક્ટર, એક નાનું પ્રોજેક્ટર હોય જેમ તમારા સ્કૂલોમાં લગાવેલા હોય ઘણી બધી જગ્યાએ પ્રોજેક્ટ રૂમ જે હોય એ પ્રોજેક્ટર રૂમ, બરાબર છે. તો એવું એક નાનું પ્રોજેક્ટર તેનો ઉપયોગ કર્યો છે. એન્ડ માઉન્ટેડ, અને એણે તૈયાર કર્યું છે. માઉન્ટેડ એટલે શું કરેલું છે, તૈયાર કરેલું છે. અ પેન્ડન્ટ લાઇક વિયરેબલ ડિવાઇસ, ગળાની ચેનમાં પહેરવામાં આવતું જાણે એક પેન્ડન્ટ હોય તેવું એક પહેરી શકાય તેવું એક યાંત્રિક સાધન બનાવ્યું છે. સિક્સ સેન્સ નામનું ડિવાઇસ જોઈ શકે છે વોટ યુ સી, જે તમે જોઈ શકો છો, તમારી આંખેથી દેખાય છે એવું જ પેન્ડન્ટ પહેરેલું છે જેમાં એક કેમેરો છે, જેમાં બટનની અંદર તમે જુઓ છો ઘણા બધા જાસૂસો ફિલ્મોમાં આપણે જોયું છે કે તેની અંદર શું રાખતા હોય, કેમેરો રાખતા હોય, અને તેનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં થતું હોય, એની ઓફિસ કે તેના સેન્ટર ઉપર થતું હોય. પેલું એક ફિલ્મ છે અજય દેવગણ અભિષેક બચ્ચનનું, બરાબર છે, જે આપણું પ્લેન હાઈજેક કરી ગયા હતા, જમીન પિક્ચર જમીન. તો એના અંદર પણ બતાવેલું છે કે અભિષેક બચ્ચન એક ઇન્ટેલિજન્ટ બ્યુરોનો અધિકારી હોય છે, અને તે પોતે શું કરે છે, જાસૂસ તરીકે પેલા એક અધિકારી તરીકે પેલા પ્રધાનની સાથે જાય છે, મિનિસ્ટર સાથે, અને તે ત્યાંની બધી જ માહિતી આર્મીને પહોંચાડે છે, અને આર્મીવાળા પછી હુમલો કરે છે. તો આવી રીતે સિક્સ સેન્સ દ્વારા જોઈ શકાતી વસ્તુ છે જે આપણે જોઈ શકીએ છીએ. અને વિઝ્યુઅલી ઓગમેન્ટ્સ, અને જોઈ શકાય તેવી રીતે ઉમેરો કરીએ છીએ. એની સરફેસીસ, આ દિવાલ છે તો આ એક બોર્ડ છે તો બોર્ડની આ સપાટી કહેવાય, તેના ઉપર આપણે રજૂ કરી શકીએ છીએ. ઓર ઓબ્જેક્ટ અથવા તો કોઈ યંત્ર સાધન હોય મોબાઈલ જેવું, વી આર ઇન્ટરેક્ટિંગ વિથ, જેની સાથે આપણે જોડાયેલા હોઈએ છીએ તેની અંદર તેનો શું કરી શકીએ છીએ, ઉમેરો કરી શકીએ છીએ. ઇટ પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન ઓન ટુ સરફેસીસ, તે આ માહિતીને દર્શાવે છે. ઓન ટુ સરફેસીસ એટલે સપાટીઓ ઉપર, વોલ્સ એટલે દિવાલો ઉપર, એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ અરાઉન્ડ અસ, અને આપણી આજુબાજુ જે સ્પર્શી શકાય તેવી વસ્તુ હોય, દાખલા તરીકે ટીવી હોય, બરાબર, એલઈડી હોય, કમ્પ્યુટર હોય, લેપટોપ હોય, મોબાઈલ ફોન હોય, બરાબર, આ બધી વસ્તુઓની ઉપર દર્શાવી શકે છે. એન્ડ લેટ અસ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન થ્રુ નેચરલ હેન્ડ જેસ્ચર, અને એક સ્વાભાવિક ઇશારો કરતા હોય હાથનો, તેની મદદથી તેના શું કરી શકાય છે, એની સાથે જોડાઈ શકાય છે, અને તે માહિતીને ત્યાંથી ટ્રાન્સફર કરી શકાય છે. આર્મ મૂવમેન્ટ્સ, હાથના હલનચલન દ્વારા કરી શકાય છે. એન્ડ અવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટસેલ્ફ, આપણે કોઈ યાંત્રિક સાધન સાથે જોડાયેલા હોઈએ, દાખલા તરીકે મારા બટનમાં કેમેરો લગાવેલો છે અને એક પ્રોજેક્ટર છે, એની સાથે મારો મોબાઈલ કનેક્ટ કરેલો છે, તો મારા મોબાઈલની અંદર હું જોઈ શકું છું. તમે જાણતા હશો કે જે સીસીટીવી કેમેરા લગાવેલા હોય છે તેને તમે કોઈ પણ જગ્યાએથી ઇન્ટરનેટની મદદથી જોઈ શકો છો. તમે તમારા ઘરમાં કેમેરા લગાવેલા છે, બરાબર, તમે ક્યાંક ટૂરમાં ગયા છો, ઘરની પરિસ્થિતિ તમારે જાણવી હોય તો તમે અડધી રાતે કમ્પ્યુટરની અંદર અથવા તો લેપટોપની અંદર કે તમારા મોબાઈલની અંદર તેની માહિતી મેળવી શકો છો કે આપણા ઘરે કયા કેમેરામાં કયું વિઝન દેખાય છે, એ બધું જ તમારે ત્યાં જોઈ શકો છો. પણ જો તમે ઇન્ટરનેટથી એ કેમેરાને જોડેલો હોય તો, બરાબર, વાઈફાઈ સિસ્ટમથી જોડેલો હોય તો તમે કોઈ પણ દુનિયાના ખૂણામાં બેઠા બેઠા આપણા ઘરે કે આપણી ઓફિસમાં શું થાય છે એ જોઈ શકો છો. ઘણા બધા જે શું કહેવાય કે બોસ હોય છે, ઓફિસના માલિકો હોય છે કંપનીના, એ લોકો શું કરે છે, બહાર જતા હોય છે, પોતાનું કામ કરવા જતા હોય છે, પણ તેની નજર ક્યાં હોય, કારખાનામાં કે પોતાની ઓફિસમાં હોય છે. ચલો સાહેબ જતા રહે, લહેર કરીએ, જલસા કરીએ એવું કરતા હોય તો તરત જ આવીને પેલા જે બોસ હોય અથવા તો તેના માલિક હોય તે શું કરી શકે, ધમકાઈ શકે છે કે ભાઈ હું નથી હોતો, અમારી નજર તો અહીંયા હોય છે. તો કેમેરાની મદદથી તેને શું કરી શકાય, જોઈ શકાય. ઓકે,
Sixth sense attempts the free information from the confines by seamlessly integrating with reality and thus making the entire world your computer. તો સિક્સ સેન્સ અટેમ્પ્ટ, સિક્સ સેન્સ નામનું ડિવાઇસ છે તે અટેમ્પ્ટ કરે છે, એટલે કે તે શું કરે છે, પ્રયત્ન કરે છે ટુ ફ્રી ઇન્ફોર્મેશન, કે આપણને મફતમાં માહિતી મળે. આપણે ઘેર નથી પણ તેમ છતાં ઘરની માહિતી આપણને શું થાય, એ ફ્રી ઓફ ચાર્જીસ મળે છે. મેં તમને કહ્યું હતું લાસ્ટ ટાઈમ કે ભાઈ તાજમહેલ જોવા ગયા, પણ આપણી સાથે જો સિક્સ સેન્સ નામનું ડિવાઇસ હશે તો આખું ફેમિલી એ તાજમહેલને શું કરી શકશે, વિના મૂલ્યે આગ્રા ગયા વગર જોઈ શકશે. ફ્રોમ ઇટ્સ કન્ફાઇન્સ બાય સિમલેસલી, એટલે કન્ફાઇન્સ કરે છે એટલે નિશ્ચિત કરે છે, બાય સિમલેસલી એટલે જોયા વગર, ઇન્ટરગ્રેટિંગ વિથ રિયાલિટી હકીકત સાથે જોડાઈને, એન્ડ ધસ મેકિંગ ધ એન્ટાયર વર્લ્ડ યોર કમ્પ્યુટર, અને ત્યારે સમગ્ર દુનિયાને તમારા કોમ્પ્યુટર ઉપર તે રજૂ કરી શકે છે. તમે જે પણ જોવો છો, આખું ગુજરાત ફરો તો આખા ગુજરાતની માહિતી, આખો ઇન્ડિયા ફરો તો આખા ઇન્ડિયાની માહિતી તમે કમ્પ્યુટરમાં શું કરી શકો છો, સંગ્રહિત કરી શકો છો, ત્યાંથી ટ્રાન્સફર કરી શકો છો. દુનિયાના કોઈ પણ ખૂણાનું જે માહિતી છે તે આ સિક્સ સેન્સ દ્વારા, આ ડિવાઇસ દ્વારા તમારા ઘરે દૂર રહીને તેને પહોંચાડી શકાય છે. તો આ રીતે આ પાઠની અંદર જે માહિતી આપી છે આ સાધનોની, પહેલું છે ટેલીટચ, બીજું છે સ્પર્શ, ત્રીજું છે સનફ્લાવર અને ચોથું છે સિક્સ સેન્સ. તો આ ખૂબ જ ઉપયોગી એવા ડિવાઇસીસ છે. આ સાધનોની મદદથી આપણે સરળતાથી પોતાનું કામ કરી શકીએ છીએ. સાથે સાથે આની મદદ દ્વારા આપણે ખૂબ જ ઓછા મૂલ્યે, ઓછા ખર્ચે આપણે જે ફ્રીમાં મળતી જે માહિતી છે અથવા તો ફ્રીમાં મળતી જે ઉર્જા છે તેનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. તો તમને નેક્સ્ટ ટાઈમ આપણે આગળના યુનિટ તરફ જઈશું. આ પાઠના પ્રશ્નોના જવાબ તથા રીડ 1ના પણ પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે, જે પ્રશ્નો હું તમને મોકલાવી દઈશ. બરાબર છે? તો વોટ્સઅપ ગ્રુપ દ્વારા અથવા તો તમારા ગ્રુપની અંદર એડ કરીને હું આ પ્રશ્નો મોકલાવી દઈશ. તો નેક્સ્ટ ટાઈમ મળીશું તેની આગળના પાઠ સાથે. ટિલ દેન ટેક કેર, બાય.